નમસ્કાર, સ્વાગત છે આપનું મારા કિચનમાં. હું સિદ્ધિ કમાણી તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું. તમને વાનગી પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. તો આપણે ઘરમાં કોઈને વ્રત કે ઉપવાસ હોય ત્યારે બધાની ફેવરિટ એવી ફરાળી પેટીસ બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે એક નવી રીતથી ફરાળી પેટીસ બનાવતા શીખીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. કે ઉપવાસ હોય ત્યારે બનાવીને ખાઈ શકાય એવી ખૂબ જ ટેસ્ટી ફરાળી પેટીસ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ. મેં અહીંયા 5 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. અડધો કપ મેં સિંગોડાનો લોટ તપકી જે બી અવેલેબલ હોય તે લીધો છે. અહીંયા તળવા માટે તેલની જરૂર પડશે એટલા માટે મેં તેલ લીધું છે. 1/4 કપ ઝીણી સમારેલી કોથમીર, 1/4 કપ સૂકા કોપરાનું છીણ, 1/4 કપ શેકેલા સિંગદાણાનો ભૂક્કો, 4 ચમચી સફેદ તલ, 1 ચમચી મોટી વરિયાળી, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 નાની ચમચી દળેલી ખાંડ, 1 ચમચી નમક, અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી લીંબુનો રસ લીધો છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ફરાળી પેટીસ. ફરાળી પેટીસ બનાવવા માટે આપણે પહેલાં એની અંદર સ્ટફિંગ ભરવાનું છે એ બનાવવાનું છે. તો એના માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું છે. એની અંદર આપણે જે અહીંયા સિંગદાણાનો ભૂક્કો કરીને લીધો હતો તે એડ કરી દઈશું. શેકેલા સિંગદાણાનો ભૂક્કો મેં અગાઉથી જ કરી લીધો છે. તમે તાત્કાલિક પણ કરી શકો છો. અહીંયા મેં સૂકા કોપરાનું છીણ લીધું હતું તે એડ કરી દઈશું. અહીંયા મેં વરિયાળી લીધી હતી તે એડ કરી દઈશું. સફેદ તલ એડ કરી દઈશું. લીલા ધાણા એડ કરી દઈશું. આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. મરી પાવડર એડ કરી દઈશું. સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. ખાંડ એડ કરી દઈશું. ખાંડ એડ કરવાથી અને લીંબુ એડ કરવાથી ખાટો મીઠો સ્ટફિંગનો ટેસ્ટ મસ્ત આવે છે અને આપણે પેટીસ ટેસ્ટી બને છે એટલા માટે. અને હવે લીંબુનો રસ એડ કરી દઈશું. અને એમાંથી આપણે એક બટાકું મીડિયમ સાઇઝનું લઈ અને આવી રીતે ઝીણી વડે છીણી અને એની અંદર એડ કરી દઈશું, જેથી આપણું સ્ટફિંગ મસ્ત બને અને તળતી વખતે ફાટી અને પેટીસની બહાર ન આવે એટલા માટે. તો આવી રીતે આપણે બટાકું છીણી અને એડ કરી લઈશું અને સ્ટફિંગને મિક્સ કરી લઈશું. તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. તો અહીંયા આપણે હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. અહીંયા મેં સ્ટફિંગને મસ્ત રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે હથેળીમાં થોડું તેલ લગાવી અને પછી આપણે એના નાના સાઈઝના સ્ટફિંગના બોલ બનાવી લેવાના છે. આપણે પેટીસને અંદર એને આપણે સ્ટફિંગ કરવાનું છે. તો આવી રીતે હથેળી વડે તેલ લગાવી અને નાની સાઈઝના આપણે બધા સ્ટફિંગમાંથી બોલ બનાવી લઈશું. અહીંયા મેં બધા સ્ટફિંગમાંથી બોલ બનાવી લીધા છે. તો હવે આપણે સ્ટફિંગની ઉપર પેટીસની ઉપરનું જે પડ કરવાનું છે તેની પ્રિપરેશન કરી લઈશું. હવે આપણે પેટીસનું પડ બનાવવા માટે બટાકાને છીણી અને લોટ બાંધવાનો છે. તો એના માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે અને આપણે જે છીણીથી બટાકું છીણ્યું હતું એ છીણીથી જ આપણે બાકીના જે 4 બટાકા છે એને આવી રીતે છીણી લેશું, જેથી આપણું એકદમ મસ્ત લમ્સ વગરનું આપણું સ્ટફિંગનું પડ રેડી થાય અને આપણી પેટીસ મસ્ત બને અને તૂટે નહીં તળતી વખતે એટલા માટે. તો આવી રીતે આપણે બધા જ બટાકાને છીણી લેવાના છે. અહીંયા મેં બટાકાને છીણી લીધા છે. તો હવે આપણે અહીંયા જે બાકી નમક રાખ્યું હતું તે આપણે ઉપરના પડમાં એડ કરી દઈશું, જેથી આપણું ઉપરનું પણ પડ મસ્ત લાગે. અને હવે આપણે જે અહીંયા અડધો કપ તપકીર લીધી હતી, સિંગોડાનો લોટ અથવા તપકીર તમે જે કહેતા હોય, અહીંયા હું અડધો એડ કરી દઈશ અને આપણે એને લોટ થાય તેવો લોટ બાંધી લેવાનો છે. તો હવે આપણે લોટ અને બટાકાના બંનેને મિક્સ કરી અને વ્યવસ્થિત એકદમ આપણે જેવો લોટ હોય તેવો લોટ બાંધી લેવાનો છે. અહીંયા મેં પેટીસનું પડ બનાવવા માટેનો લોટ રેડી કરી લીધો છે. તો હવે આપણે એમાંથી નાની થેપલી કરવાની છે અને પછી આપણે અંદર સ્ટફિંગ ભરવાનું છે. તો આવી રીતે હથેળીની અંદર બંને હથેળીમાં તેલ લગાવી અને લોટમાંથી થોડોક અમથો લુવા જેટલો લઈ અને આવી રીતે હાથ વડે આપણે વ્યવસ્થિત નાની ગોળ થેપલી બનાવી લેશું. અને પછી આપણે એની અંદર જે આપણે સ્ટફિંગના બોલ રેડી કર્યા છે તે ભરી અને વ્યવસ્થિત બધી બાજુથી પેક કરી દેવાની છે, એટલે તળતી વખતે આપણી પેટીસ તૂટે નહીં. તો હવે આપણે અહીંયા જે બોલ રેડી કર્યા છે એમાંથી એક બોલ લઈ અને આવી રીતે આપણે જે પડનો લોટ રેડી કર્યો છે બટાકા અને સિંગોડાનો એને આવી રીતે પેક કરી અને વ્યવસ્થિત ગોળ શેપમાં બનાવી દેવાનો છે. તો આવી રીતે આપણે બધી જ પેટીસ રેડી કરી લેવાની છે. તો અહીંયા મેં એક પેટીસ રેડી કરી છે. એવી રીતે આપણે બધી જ પેટીસ રેડી કરી લઈશું. અહીંયા મેં
બધી પેટીસ બનાવી લીધી છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું. અહીંયા આપણે પેટીસને તળવાની છે. તો એના માટે મેં એક પેનમાં તેલ કાઢી લીધું છે. તો હવે આપણે તેલને ગરમ થવા માટે રાખી દેશું. આપણે પેટીસને તળવાની છે એ પહેલાં આપણે એને જે અહીંયા સિંગોડાનો લોટ લીધો છે એની અંદર આપણે જે પેટીસ વાળી છે એને આવી રીતે કોટેડ કરી લેશું અને એક સાઈડમાં આપણે રાખતા જશું. એટલે તેલ ગરમ થાય પછી આપણે ડાયરેક્ટ પેટીસ તળવાની જ રહે. તો આવી રીતે આપણે બધી પેટીસને લોટથી કોટેડ કરી લેશું. અહીંયા આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે આવી રીતે ટુકડો નાખી અને આપણે એડ કરી લેશું. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પેટીસને એક જેટલી આવે એટલી આપણે તેલની પેનની અંદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી અને પેટીસને તળી લેશું. અને આપણે એને એક સાઈડ બ્રાઉન ન થાય ત્યાં સુધી પલટાવવાની નથી અને આવી રીતે એમ જ એને તળવા માટે રાખી દેવાની છે. જો તમે એને ફેરવ કરશો તો પેટીસ તૂટી જશે અને વ્યવસ્થિત તળાશે નહીં. તો આવી રીતે આપણે એની તેલની અંદર જેટલી પેટીસ આવે એટલી એડ કરી અને તળવા માટે રાખી દેવાની છે. અહીંયા આપણી પેટીસ એક સાઈડથી બ્રાઉન થઈને તળાઈ ગઈ છે. તો આપણે પલટાવી અને બીજી સાઈડ તળવા માટે રાખી દઈશું. તો આવી રીતે આપણે બધી પેટીસને પલટાવી અને તળી લેવાની છે. બીજી સાઈડ એકદમ લાઇટ બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લેશું. અહીંયા આપણી પેટીસ મસ્ત એકદમ બ્રાઉન થઈ અને ક્રિસ્પી થઈ અને તળાઈ ગઈ છે. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું ને આવી રીતે આપણે બધી જ પેટીસને તળી લેશું અને ગરમા ગરમ પેટીસને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરી લેશું. વ્રત હોય કે ઉપવાસ હોય ત્યારે બધાની ફેવરિટ એવી ફરાળી પેટીસ અહીંયા તૈયાર છે. અને આ રીતથી તમે ઘરે એકવાર જરૂરથી પેટીસ બનાવજો. તેલ પણ શોષશે નહીં અને તેલમાં ખુલશે પણ નહીં, એવી ટેસ્ટી બને છે. તો તમે પણ જ્યારે પેટીસ બનાવો ત્યારે તમારી પેટીસ કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરો, વિડીયોને લાઇક કરો અને ગ્રુપમાં શેર કરો. તો આવી અવનવી વાનગીઓ માટે આપણે મળતા રહીશું. થેન્ક્સ ફોર વોચિંગ.